રાજકોટમાં કૃષ્ણા સ્કૂલ દ્વારા અતુલ્ય ભારત રંગતરંગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 30ને મંગળવારના રોજ રાત્રે 8 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ઉજવણી કરાશે। તેમાં સ્કૂલના 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે। વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી अब तक मीडिया हाउसની મુલાકાતે આવેલા કૃષ્ણા સ્કૂલના ટ્રસ્ટી તથા શિક્ષકોએ પૂરી પાડી હતી। કૃષ્ણા સ્કૂલ્સ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ રંગતરંગ 2024 અતુલ્ય ભારત છે। અને આ એન્યુઅલ ફંક્શનમાં હું अब तकના મીડિયા થ્રુ એ કહેવા માગું છું કે સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિને કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ। અને આ એન્યુઅલ ફંક્શનમાં મમ્મીઓ એટલે કે પેરેન્ટ્સનો પણ પરફોર્મન્સ છે, સાથે સાથે 12th સુધીના સ્ટુડન્ટ પરફોર્મન્સ આપી રહ્યા છે। અને ભારતીય સંસ્કૃતિ, ભારતનો વિકાસ જે અત્યારે વિશ્વના ફલક ઉપર ઉડીને આંખે વળગે છે એને દર્શાવે જઈ રહ્યા છીએ। અને સૌથી મહત્ત્વની વસુદેવ કુટુંબકમની ભાવના છે, ત્યાંથી જ અમારા પ્રોગ્રામની શરૂઆત થવાની છે। અને G20નું જે આયોજન થયું હતું એને પણ અમે સરસ રીતના સ્ટુડન્ટ દ્વારા પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ। અને આ રીતે આ એન્યુઅલ ફંક્શનમાં તમામ કૃષ્ણા સ્કૂલના સ્ટાફે મહેનત કરી છે। બધા વિદ્યાર્થીઓ અને એમના વાલીશ્રીઓને પણ સહયોગ બહુ સારો રહ્યો છે। અને આ એન્યુઅલ ફંક્શનમાં બધા જ યુટ્યુબ દ્વારા પણ અમે લાઈવ પ્રસારણ કરવાના છીએ। તો આ ફંક્શન બધા જોવે અને અમારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાવે એવી એક હું વિનંતી કરું છું। અને ખાસ અમારું ફંક્શન છે એ 30 એપ્રિલે હેમુ ગઢવી હોલમાં સાંજે 8 થી 12 સુધી છે। અને આ ફંક્શનમાં બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। અને આ અમારા ફંક્શનમાં મેઇન અવેરનેસની વાત કરીએ તો ટ્રાફિક અવેરનેસ છે, એને અમે હાઇલાઇટ કર્યું છે। સાથે સાથે વોટિંગ અવેરનેસ, મહત્તમ લોકો લોકશાહીના પર્વને ઉજવે અને મતદાન કરે એના માટેનો પણ અવેરનેસનું પરફોર્મન્સ આપી રહ્યા છીએ। વુમન એમ્પાવરમેન્ટ છે, સોશિયલ મીડિયા અવેરનેસ છે। આ રીતના બધા પ્રોગ્રામ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ।